આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3માં 23મો પાઠ છે સુંદર કપડાં તેનું નવી સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત કરવાના છીએ, તે સમજીને તે લખવાના છીએ। તો પ્રશ્ન 1થી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1 છે, નીચેના વસ્ત્રો શામાંથી બને છે? જો અહીંયા અલગ અલગ પ્રકારના વસ્ત્રો આપેલા છે, સ્વેટર, રેઇનકોટ, ટોપી, મફલર, તમારો ગણવેશ। તો આ બધા વસ્ત્રો છે એ શેમાંથી બને છે ને એ આપણે કહેવાનું છે। તો એમાં પહેલું છે સ્વેટર। સ્વેટર શેમાંથી બને? તો સ્વેટર છે એ મોટા ભાગે ઊનમાંથી બનતું હોય છે। સ્વેટર છે એ ઊનમાંથી બને છે। બીજું છે રેઇનકોટ। રેઇનકોટ શેમાંથી બને? તો રેઇનકોટ છે પોલિએસ્ટર અને નાયલોનમાંથી બને છે। ત્રીજું ટોપી। તો ટોપી પણ ઊનમાંથી બને છે। મફલર, તો મફલર પણ ઊનમાંથી બને છે। તમારો ગણવેશ। ગણવેશ શામાંથી બને? તો ગણવેશ છે કોટન અથવા પોલિએસ્ટર રેસામાંથી બને છે। તો આવી રીતે આ બધા વસ્ત્રો આપેલા છે, શામાંથી બને છે એ આપણે ત્યાં જવાબની અંદર લખવાનું છે। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે, એના જવાબ તમારે લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે, તમારા પિતા અને માતાના કપડાની ડિઝાઇનમાં શું તફાવત છે? આપણા પિતા જે કપડાં પહેરે છે તે અને માતા કપડાં પહેરે છે તે, એની ભાત અથવા ડિઝાઇનમાં શું ફરક હોય? તો જો પિતાના કપડાં છે ને લાઇનિંગવાળી અથવા તો ચોકડીવાળી ડિઝાઇનવાળા હોય છે, જ્યારે માતાના કપડાં છે ને રંગીન પ્રિન્ટ કરેલા વિવિધ ડિઝાઇનવાળા કપડાં હોય છે। બીજું છે, તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા ડ્રેસ પહેરે છે અને તેની ડિઝાઇન કેવી હોય છે? તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત પોશાક એટલે કે આપણા અત્યારના સમયમાં નહીં પણ જૂના આપણા જે મૂળ પોશાક છે એવા પોશાક આપણા પહેરતા હોઈએ છીએ અને વધારે આકર્ષક પોશાક પહેરવામાં આવે છે। તેની ડિઝાઇન ભારે ભરતકામવાળી હોય છે, ભરતકામ કરેલું હોય છે, એના ઉપર નાના નાના અરીસા લગાડેલા હોય છે। તો એવા કપડાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેરવામાં આવે છે। ત્રીજું છે, કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું કરી શકશો? કપડાં છે અને વધારે આકર્ષક, આપણે સારા લાગે કપડાં એવા બનાવવા હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો કપડાને વધારે આકર્ષક બનાવવા માટે કપડાની પસંદગી લોકોને ગમતા હોય ને એવા કલરની પહેલાં તો કરવી જોઈએ। આપણે કપડાની પસંદગી બીજા લોકોને ગમતા હોય એવા કલરની પસંદગી કરવી પડે અને ત્યારબાદ તેના પર ભરતકામ કરાવીશું અને એ સિવાય પણ રંગીન પ્રિન્ટ પણ બીજી આપણે કરાવી શકીએ એના પર। ચોથો પ્રશ્ન છે, તમે પહેરેલા કપડાં અને સ્વેટરનો વણાટ સરખો છે કે જુદો જુદો? તો એને જોવા માટે જો તમે મોબાઈલમાં ફોટો પાડીને એને ઝૂમ કરીને જોઈ શકો છો। બેયનો ફોટો પાડવાનો, પહેલાં કપડાનો ફોટો પાડવાનો, પછી સ્વેટરનો પાડવાનો, બેયને પછી એ ફોટા છે એને ઝૂમ કરવાના અને બેયનો તફાવત જોવાનો, તો બેયનો અલગ લાગશે તમને કે અમે પહેરેલા કપડાં અને સ્વેટરનો વણાટ અલગ અલગ છે। આગળ પ્રશ્ન 3 છે, નીચેની જગ્યામાં તમારા માટે હાથ રૂમાલ દોરો અને તેમાં તમને મનગમતી ભાતનું છાપકામ કરો। તમારે અહીંયા એક રૂમાલ દોરવાનો છે, જો અહીંયા આપેલો છે ચોરસ બોક્સ, એ તમારો રૂમાલ છે એમ તમારે સમજવાનું છે અને એના અંદર તમારે તમને જે ગમતી હોય એવી ડિઝાઇન તમારે જાતે બનાવવાની છે। પ્રશ્ન 4 છે, જ્યારે આપણા કપડાં નવા હોય ત્યારે સારા અને પહેરવા લાયક હોય છે, બરાબર? નવા કપડાં હોય ત્યારે, પણ જૂના થઈ જાય પછી શું થાય? તો જૂના કપડાં થાય કે ફાટી જાય ત્યારે આપણે તેનો અન્ય ઉપયોગ પણ કરીએ છીએ। તમારા ઘરે જૂના કે નકામા કપડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ તમારે અહીં લખવાનું। જો એક ઉદાહરણ આપેલું છે કે મમ્મીની સાડી છે એ જૂની થઈ જાય અને ફાટી ગઈ હોય તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જબલું બનાવવા માટે, ગોદડી બનાવવા માટે, ડસ્ટર બનાવવા, પડદા બનાવવા માટે, બરાબર છે? એના માટે મમ્મીની સાડીનો ઉપયોગ થાય છે જૂની થઈ જાય પછી। એવી રીતે અહીંયા બીજા કપડાં આપેલા છે, ચાદર, હાથ રૂમાલ, બારીના પડદા, પપ્પાનું પેન્ટ, આ બધું છે એ જૂનું થઈ જાય અથવા તો ફાટી જાય તો એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ એ આપણે લખવાનું। તો એમાં પહેલું છે ચાદર। તો ચાદર છે જૂની થઈ જાય, ફાટી જાય તો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો પડદા બનાવવા માટે એનો ઉપયોગ કરી શકાય, વાસણ સાફ કરવા માટે કરીએ છીએ, ગોદડી બનાવવા માટે। બીજું છે હાથ રૂમાલ। તો હાથ રૂમાલ છે એ જૂનો થઈ ગયો તેને વાસણ સાફ કરવા, બારી સાફ કરવા ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્રીજું બારીના પડદા, તો ગાડી સાફ કરવા, થેલી બનાવવા માટે, પપ્પાનું પેન્ટ તો નાની થેલી બનાવવા, વાસણ સાફ કરવા। આગળ અહીંયા 2, 5મું અને 6ઠું છે એ તમારી જાતે બીજા કોઈ કપડાં લખવાના છે। તો એની અંદર આપણે લખ્યું છે કે શર્ટ, શર્ટનો ઉપયોગ આપણે વાસણ સાફ કરવા માટે કરી શકીએ છીએ। એના પછીનું છે ટી શર્ટ। તો ટી શર્ટ છે પોતું કરવા માટે, ગાડી સાફ કરવા માટે, તો આ બધા ઉપયોગ માટે આ બધા કપડાં છે એનો ઉપયોગ કરી શકીએ છીએ। પ્રશ્ન 5 છે, નીચેના કોષ્ટકમાં વિગતો ભરો।
અહીંયા અલગ અલગ જગ્યા અથવા તો પ્રસંગ આપેલો છે અને એ સમયે આપણે કેવો પહેરવેશ પહેરીએ છીએ તો એ વિશેની વિગત અહીં લખવાની છે. તો શાળા છે તો એના વિશેનો વિગત લખેલી છે કે શાળામાં શાળાનો ગણવેશ પહેરવામાં આવે છે. લગ્ન પ્રસંગ હોય તો આપણે કેવા કપડાં પહેરીએ તો કે ચોલી, શેરવાની, સૂટ આવા બધા કપડાં પહેરતા હોઈએ છીએ. પછી આગળ છે પ્રવાસ કે મુસાફરી દરમિયાન આપણે પ્રવાસમાં ક્યાંક જવાનું હોય તો રંગીન નવા કપડાં પહેરીએ. જન્મદિવસની પાર્ટીમાં જાઓ ત્યારે તો પેન્ટ, શર્ટ, ટી શર્ટ. હોળીમાં સફેદ કપડાં પહેરીએ છીએ. રાત્રે સૂતી વખતે તો ઢીલા ટી શર્ટ, પેન્ટ. મરણ પ્રસંગે તો કે સફેદ સાદા કપડાં આપણે પહેરીએ છીએ. દિવાળીમાં કેવા પહેરીએ તો કે નવા રંગીન કપડાં પહેરીએ છીએ. તો આવી રીતે એ જવાબ છે એ તમારે લખવાનો હતો. તો આ પાઠની અંદર અને આટલું સમજવાનું હતું. તો એ બધું સમજીને તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરથી શબ્દો વચ્ચે જગ્યા રાખી અને